આજે તો છે ને સવારમાં હું તમને બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ કહું છું. અને વાગી ગયા હતા કેટલા ખબર છે? 5:30. અને પછી આપણે તો જાગીને બધું કામ બામ કરવાનું શરૂ જ કરી દેવાનું હોય, એટલે જો આવું અંધારું હતું. પછી આપણે તો છે ને જાગીને બ્રશ ને નાઈને બાઈને તૈયાર થઈ અને પછી આપણે રસોઈ લીધી હતી હાથમાં. એટલે આ બનાવી નાખી રોટલી, અને રોટલી બનાવીને છેલ્લી રોટલી હતી ને પછી મેં કીધું હાલો આપણે થોડોક વિડીયો લઈ લેવીને પછી અમારે જવાનું હોય કામ ઉપર, એટલે અમે વયા ગયા બધું ઘરનું કામ કરીને કામે. અને કામે ગયા ને એટલે કામ કર્યું ને તો તમારો 1:30 વાગી ગયો. ને પછી અમે 1:30 વાગે જમવા બેઠા. તો જમવામાં આવું કાંઈક હતું. જો મારી બટેટાનું શાક હતું, હું વઘારેલા ભાત લઈ ગઈ હતી, ઓલા બેને બટેટાનું શાક લાવવાની એ વઘારેલા ભાત લઈ ગયા. ને અમે છે ને જમતા હતા. તો હાલો બધા જમવાનું જમીને ઘડીક વાર અમે આરામમાં ગયા. એટલે આરામમાં ગયા ને ત્યાં તો નીચેથી અમારા મેડમનો ફોન આવ્યો કે હાલો સાહેબો આવી ગયા છે, કેમ કે આજે અમારે મિટિંગ હતી. એટલે ગાંધીનગરથી સાહેબ આવવાના હતા બધા, એટલે આવી ગયા. એટલે પછી અમે ગયા નીચે ગયા ને તો અમારે આવું બધું તૈયાર કરવાનું હોય ડીશું, કેમ કે નાસ્તામાં દેવાની હોય. પછી અમારી છોકરીઓને દેવાનું હતું, એટલે આટલી બધી ડીશો અમારે સમોસાની તૈયાર કરવાની હતી, સેન્ડવીચ ને બધો નાસ્તો હતો અમારો. એટલે હું આ ભરતી હતી ને તો મારી યારે બેન હતા ને કે કાકી કાજુ ખાવ, તો મને આપ્યા કાજુ ને મેં નાખ્યા મોઢામાં 2 કાજુ. તો જો આવી રીતે પછી ઊભા થઈને કાજુ ખાતા ખાતા મેં પાછો થોડોક વિડીયો લીધો ને વળી પાછા મેં સેન્ડવીચ ભરી હતી ને મેં કીધું આ બતાવી દઉં. તો જો સેન્ડવીચ છે, બિસ્કુટ છે, કાજુ છે અને વેફર છે. આવી રીતે અમારો નાસ્તો હતો, એ અમારે બધાને દેવાનો હતો. અને પછી અમારા નાસ્તો દેવાની તૈયારી ક્યારે કરવાની હોય? જ્યારે અમારી મિટિંગ પૂરી થાય ને ત્યારે. એટલે અમારી મિટિંગ હાલતી હતી ને અમે બધા છે ને અહીંયા અંદર ઓફિસમાં ગપ્પા મારતા હતા. જ્યારે શરૂ થાય ત્યારે પછી અમારે થઈ ગઈ હાન ને અમારે થઈ ગયું ઘરે આવવાનો ટાઈમ. ને વાગી ગયા હતા અમારે 6:15 ને એને આજે અમારે બહુ મોડું થઈ ગયું હતું. નહીંતર તો અમે વહી આવ્યા 4:30, પણ આજે અમારે મોડું થઈ ગયું ને એટલે પછી અમે આવતા હતા ને તો અંધારા જેવું થઈ ગયું હતું. ને અમે હાલે આવતા હતા ઘર બાજુ. ને ઘરે આવીને પછી નાઈને અમે થઈ ગયા ફ્રેશ. નાઈને આવીને પછી મેં કીધું લાવો પાણી તો પીવી. મેં કીધું ઘરે આવ્યા ને એટલે અમારે કેટલા વાગી ગયા ખબર? 7. તો 7 વાગે મેં પાણી પીધું, પૂરા 7 વાગે પાણી પીધું. ને પછી મારે કરવાના હતા દીવાબત્તી, એટલે મેં પછી લઈ લીધા હાથમાં દીવાબત્તી કરવાનું. તો જો પછી દીવાબત્તી કર્યા ને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને. તમે હું દીવાબત્તી કરશું ને તો માતાજી પાસે સ્મરણ કરજો કે મારી ચેનલ જલ્દી મોનોટાઈઝ થઈ જાય. તો આવી રીતે દીવાબત્તી કરી અને પછી આપણે લેવાની ત્યાં હાથમાં રસોઈ. એટલે પછી આપણે વૈયા ગયા રસોઈ કરવા. જય માતાજી, બાય બાય, ટાટા.